આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 75મા જન્મદિને દેશભરની મહિલાઓને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની રિટર્ન ગિફ્ટ આપી છે. તેમણે મધ્યપ્રદેશના ધાર ખાતેથી અભિયાનનો આરંભ કર્યો હતો. 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિન સુધી ચાલનાર આ અભિયાનનો આશય મહિલાઓની આરોગ્ય તપાસ કરીને તેમના સ્વસ્થ ભવિષ્યની જાળવણી કરી નિદાન અને ઉપચાર દ્વારા તેમને સશક્ત બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ પોતાની ભાવપૂર્ણ અપીલમાં દેશભરની મહિલાઓને વિના સંકોચે પરીક્ષણ કરાવવા અપીલ કરી હતી. इस अभियान के तहत बीपी हो, डायबिटीज हो, एनीमिया, टीबी हो या कैंसर जैसी भयंकर बीमारी की संभावना हो, इन सब की जांच की जाएगी. मैं आपसे यही मांगता हूं कि आप संकोच किए बिना इन कैंप में जाकर के जांच जरूर करवाएं. मेरी यही आपसे कहना है, इन स्वास्थ्य कैंपों में इन सारी जांचों के लिए कितनी ही महंगी क्यों न हो जांच, आपको एक नया पैसा नहीं देना पड़ेगा. कोई फीस नहीं होगी, जांच भी मुफ्त होगी. इतना ही नहीं, दवाई भी मुफ्त होगी. દેશભરની મહિલાઓ માટે નિઃશુલ્ક થનારા આ પરીક્ષણો બાદ જો કોઈ રોગ જણાશે તો તેનો ઉપચાર પણ એક પણ પૈસો લીધા વિના કરાશે. તે આ અભિયાનનું સશક્ત જમા પાસું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ અભિયાન અંતર્ગત મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આરોગ્ય શિબિર યોજાઈ હતી. ગાંધીનગરની સાથે સાથે રાજ્યભરમાં આરોગ્ય કેમ્પ યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણના સિલવાસા ખાતે પણ મોટી સંખ્યામાં મહિલાઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. સિલવાસાના આરોગ્ય નિર્દેશક શૈલેષ આલેકરે મહિલાઓને આ શિબિરનો લાભ લેવા અપીલ કરી હતી. हेल्थ की जो प्रमुख बीमारियां हैं, खास करके नारी और बच्चों को जो असर करती हैं, वो सब बीमारियां कम करने के लिए एक अभियान है. और इसमें एनीमिया, प्रेगनेंसी का ट्रीटमेंट, बच्चों का ट्रीटमेंट, सिकल सेल और टीबी जैसे सभी बीमारी के लिए यहाँ पे सुविधा रहेगी. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ, હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા 14 જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા, માતા સંબંધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનિમિયા અને માસિક સ્વચ્છતા સંબંધિત સેવાઓ, ડાયાબિટીસ, બીપી જેવા બિનચોપી રોગો, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબંધિત સેવાઓ આપવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે કુલ 1,41,037 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા 1,0854, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20,007, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 5,590, શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા 9,971 અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 5,615 જેટલા કેમ્પનો સમાવેશ થાય છે. રાજ્યમાં 10,849 સ્પેશિયાલિસ્ટ કેમ્પ અને 1,30,188 સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરીને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે. આ કેમ્પમાં આરોગ્ય તપાસ કરીને આવેલી મહિલાઓએ પણ અભિયાનને અત્યંત આવશ્યક ગણાવ્યું હતું. यहाँ का एक्सपीरियंस मुझे बहुत अच्छा लगा. मैंने खुद हेल्थ चेकअप लिया. कुछ लोगों को मैंने बीपी चेक कराते हुए देखा, कुछ लोगों को वैक्सीन हो रहा है. तो लोगों की सेहत के लिए मद्देनजर रखते हुए मुझे बहुत ही अच्छा एक्सपीरियंस लगा और मुझे इस बात की बहुत खुशी है कि मैं इस पार्ट का हिस्सा बनी. પોતાના પરિવાર માટે સતત ખડે પગે રહેતી અને ચિંતિત રહેતી મહિલાઓનું આરોગ્ય ઉત્તમ રહે અને રોગમુક્ત બને તે માટે મહિલાઓને સરળતાથી અને સંકોચ વિના સરકાર દ્વારા આયોજિત શિબિર સુધી લઈ જવા સૌ સહિયારા પ્રયાસ કરીને નારીને સ્વસ્થ અને સશક્ત બનાવવાની આપણે આપણી ફરજ અને જવાબદારી અદા કરીને ખરા અર્થમાં અભિયાનને ચરિતાર્થ કરવામાં અમૂલ્ય યોગદાન આપીને સશક્ત સમાજની પરિકલ્પનાને સાકાર કરીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી.